જઈ હોય તો પૈસા પૈસા હું કરતી હોય? મારા લગ્ન થયા ને તો તારા પપ્પાનો પગાર છે ને ખાલી 5000 રૂપિયા હતો, તોય અમે આખું ઘર ગુજરાન હલાવી લેતા. ને ભણાવ્યા ગણાવ્યા મોટા કર્યા, તમને કોઈ દી એવું લાગવા નથી દીધું કે પાડોશીના છોકરા પાસે છે ને તમારી પાસે નથી? તમને આટલી બધી સુખ સુવિધા આપી, સારું ભણતર આપ્યું, સારી નોકરી અપાવી. હવે તમારો સંબંધ થઈ જાય ને એટલું જ અમારે હોય, બીજું કઈ હોય નહીં. તમારે આખો દી સોફા ઉપર બેઠા બેઠા ટીવી જોવી છે. થોડુંક એડજસ્ટ કરતા અને મેનેજ કરતા તો શીખવું જ પડે હો. તમારે ખબર છે ને અત્યારનો જમાનો કેવો છે? અત્યારે તો તમારા થોડોક જાડો છે, આ થોડોક પતલો છે, આ થોડોક ઊંચો છે, આ થોડોક નીચો છે, આ થોડોક ધોરો છે, આ થોડોક કારો છે. એમાંથી જ ઊંચા નથી આવતા. કેવું જોઈએ કઈ ખબર નથી પડતી. બધા એમાં કઈક ને કઈક ખોટ કાઢ્યા રાખો છો તમે. એમાં બધા સાવકાર નથી થઈ ગયા હો. આપણે એક વસ્તુ તો જાતિ કરવી જ પડે. હજી તારા પપ્પા પૂછતા હતા કે હવે વાત બાદ પાડી દે. હજી વાત કરશું ને તા વરહ વઈ જાહે. એમ કઈ વાત કર્યા ભેગું લગ્ન નહીં થઈ જાય તમારે. આજકાલ ના છોકરાઓને છે ને જાજી બધી છૂટ મળી જાય છે ને એટલે જ કોઈને કઈ બોલવા નથી દેતા. ત્યારે લગ્ન નહીં કરો તો કઈ કરશો? અમે ગઈઢા થાવું તઈ. તમારા લગ્ન થાય ને તમારા છોકરા થાય ને તો અમે ભગવાનના ધામમાં વહી ગયા છું. મામા માસી કાકા કાકી મોટા મમ્મી બધાય પૂછે છે કે ચકુ ને રુદ્રના લગ્ન કઈ કરવાના છે. હું તો હવે બધાને જવાબ દઈ દઈને થાકી ગઈ છું કે આને લગ્ન જ નથી કરવા. બધાને છે ને ખાલી વાતો કરવી છે કે લગ્ન નથી કરવા, આવું જોઈશે ને તેવું જોઈશે. તમે છે ને અમારા જેવડા થાહો ને તોય તમને ખબર પડશે કે મમ્મી છે ને સાચું કહેતા હતા.